આજનો સમય એ ટેકનોલોજીનો સમય છે, તેને લઈને વહીવટી તંત્ર પણ હાઈટેક થઈ રહ્યું છે. ત્યારે પ્રથમ વખત ઇતિહાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ડિજિટલાઇઝેશન છે તે કરવામાં આવશે. સામાન્ય સભા જે આગામી દિવસોમાં મળવાની છે તેમાં ડિજિટલાઇઝેશન વર્ક કરવામાં આવશે, તેના લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વાત કરતાં કહ્યું કે હવે પેપરલેસ કામ થશે. સાંભળો પહેલાં દેવાંગ દાણીને. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા દર મહિને એકવાર બોર્ડની અંદર મળતી હોય છે. પરિણામે આપણે વાત કરીએ કે આ બોર્ડ વાત કરીએ કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સમગ્ર પેપરલેસ કાર્યવાહી થાય એ માટે આજના એક તાકીદના કામની અંદર આખું જે બોર્ડ છે દર મહિને જે એકવાર મળે છે તેમાં લગભગ 500 જેટલી એજન્ડાની નકલો અને 300 જેટલી નકલો કોર્પોરેટરને ઘરે મોકલવામાં આવે છે કે ત્યાં આગળ ઉપયોગ થાય છે. પરંતુ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે આપણે વાત કરીએ કે દેશના પ્રધાનમંત્રીનું પણ સપનું છે ડિજિટલ ઇન્ડિયા, તો મહાનગરપાલિકાએ ગુજરાતનું પ્રથમ સિટી બનશે કે સમગ્ર બોર્ડ આપણે વાત કરીએ કે ડિજિટલ સ્વરૂપે ચલાવવામાં આવે, પેપરલેસ સ્વરૂપે ચલાવવામાં આવે અને ત્યાં દરેક કોર્પોરેટરની બેઠક ઉપર ટેબ્લેટ મૂકવામાં આવે અને પરિણામે ત્યાં આગળ એજન્ડાનું વાંચન થાય, શોક ઠરાવનું વાંચન થાય. પરિણામે આપણે વાત કરીએ કે જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એની અંદર પણ ઘટાડો થશે, પેપરનો પણ બચાવ થશે. આમ પર્યાવરણને અનુલક્ષી એ જ જે નિર્ણય કરવામાં આવ્યો છે અને જે રીતે આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વની અંદર ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ પ્રવેશ કરતું હોય, પ્રગતિ કરી રહ્યું હોય, ત્યારે મહાનગરપાલિકાએ પણ આજે તાકીદના કામની અંદર એક મંજૂર કરવામાં આવ્યું છે કે આગામી સમયગાળા દરમિયાન આપણા બોર્ડ પણ એ પેપરલેસ બને અને ડિજિટલ યુક્ત બને, એક તાકીદના કામમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમના મામલે મોટું નિવેદન આપ્યું છે અને ડિજિટલાઇઝેશન કેવી રીતે લઈ જઈ શકાય, જે રીતે નીવ મૂકવામાં આવી છે ડિજિટલ ઇન્ડિયાની, તેના જ ભાગરૂપે આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.